टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। મહત્વના અપડેટ, જ્યાં મહાયુદ્ધ વચ્ચે હવે ટ્રમ્પે મોટું નિવેદન આપ્યું. સમાધાનને લઈ સાર્થક વાતચીત થવાનું ટ્રમ્પે જણાવ્યું અને 2 દિવસથી ઈરાન સાથે વાતચીત ચાલી રહી છે, તો સાથે વાતચીત બાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે તેમ કહ્યું છે. ઈરાન પરના સૈન્ય હુમલા 5 દિવસ માટે મોકૂફ કરાયા છે. આ પ્રકારની ખોટી માહિતીઓ ફેલાવનાર લોકો પર બી આવનારા દિવસોમાં કડક પગલાં ભરવામાં આવશે. ખાસ કરીને વિનંતી છે કે કોઈ ચિંતા કરવાની આવશ્યકતા નથી. પેટ્રોલ ડીઝલ સંપૂર્ણપણે બધા જ પેટ્રોલ પંપ પર મળી રહે તે માટેની વ્યવસ્થાઓ, અને ખાસ કરીને મુખ્યમંત્રી શ્રી બી દર 2 દિવસે એનો રિવ્યુ લઈ રહ્યા છે અને ભારત સરકારમાંથી બી તમામ મંત્રાલયો આ બધા જ વિષયોમાં રેગ્યુલર રિવ્યુ એમનું લઈ રહ્યા છે. આભાર. પેનિક તો ન જ ફેલાવવી જોઈએ, પણ કેટલાક જે પેટ્રોલ ડીઝલ ના જે પેટ્રોલ પંપ છે એ લોકો નથી આપી રહ્યા અને એવું કહે છે અમને જથ્થો નથી મળી રહ્યો. તો જો એ લોકો પણ ક્યાંક ને ક્યાંક સ્ટોક કરી રહ્યા છે, કાળાબજારી કરી રહ્યા છે, પેનિક કરવાનો પ્રયાસ કરે છે, એની સામે સરકાર એટલે આજે બપોરે જ આ બાબતની બી બેઠક લેવામાં આવી છે અને ખાસ કરીને કોઈ બી જગ્યા પર અગર સપ્લાયની અંદર વ્યવસ્થાઓની અંદર ક્યાંક નાની મોટી તકલીફ પડી હોય તો એ બાબતની બી જાણકારી સંપૂર્ણ લેવામાં આવી રહી છે અને એની અંદર જે કંઈ નાના મોટા ઇસ્યુ હશે તો ક્લિયર કરવામાં આવશે. પરંતુ બધી જ જગ્યા પર પેટ્રોલનો જથ્થો મળી રહે તે માટેની વ્યવસ્થાઓ સંપૂર્ણપણે આપણી લોકો પાસે જે કંઈ આવશ્યક જે સ્ટોકની જરૂર હોય એ બાબતની વ્યવસ્થાઓ છે. બીજું એવું થઈ રહ્યું છે, ઘણા પેટ્રોલ પંપો જોવા મળ્યું છે કે જે સાદું ડીઝલ કે પેટ્રોલ છે એ નથી મળી રહ્યું, પણ જે પ્રીમિયમ ડીઝલ પેટ્રોલ છે એ જ લેવાનો આગ્રહ, અને પેટ્રોલ પંપ વાળો કહે છે કે અમારી પાસે આ નથી, તમારે આ લેવું છે તો અમે આપીશું. રાજ્યના મુખ્ય સચિવ અને ડીજીપી બેઉને સૂચના આપવામાં આવી છે કે આ પ્રકારની કોઈ બી કાલાબાજારી કે કોઈ બી પ્રકારનો લોકોને હેરાનગતિ થાય એ પ્રકારના કોઈ બી કાર્ય કોઈ બી એજન્સીઝ દ્વારા કે પછી આ પ્રકારના પ્રાઇવેટ જે વેપારીઓ છે એમના દ્વારામાં કંઈ બી કરવામાં આવશે તો એની ઉપર પગલાં ભરવામાં આવે છે, ચાહે ગેસનું હોય કે પછી પેટ્રોલ ડીઝલનું હોય. આ બધા જ વિષયોમાં ગંભીરતાપૂર્વક રાજ્ય સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. કેટલાક જે પ્રાઇવેટ પંપો છે જે સરકારી એજન્સી સંચાલિત નથી એવા પંપોમાં સપ્લાય અત્યારે ઓછો છે. એક બાજુ સ્થિતિ આપણે દર 2 દિવસે રિવ્યુ કરી રહ્યા છે, બીજી બાજુ પ્રાઇવેટ પંપો એવું કહે છે કે અમારી પાસે સપ્લાય નથી. મેં આપને કહ્યું કે આ બધી જ વસ્તુનો રિવ્યુ રાજ્ય સરકાર દ્વારા દરરોજ લેવામાં આવી રહ્યો છે અને બધા જ પંપને સપ્લાય મળી રહે તે માટેની વ્યવસ્થાઓ બી ગોઠવવામાં આવી છે. भाई आज अहमदाबाद के कुछ पेट्रोल पंपों पे जो है पेट्रोल डीजल नहीं मिल रहा है, लोगों की लाइनें हुई हैं, सरकार क्या कदम उठा रही है, क्या देखिए केंद्र सरकार एवं राज्य सरकार पेट्रोल डीजल सप्लाई की बात हो या गैस की बात हो, ये सभी विषयों को लेकर रेगुलर रिव्यू बैठक कर रहे हैं और मैं राज्य के सभी नागरिकों को विनती करना चाहता हूँ कि किसी भी प्रकार के सोशल मीडिया के न्यूज़ के माध्यम से या फिर व्हाट्सएप के फॉरवर्डिंग मैसेज के माध्यम से आप किसी भी प्रकार की हैवक में ना आइए. कोई भी अफवाहों में आके आपको आपका काम छोड़ के ये लाइनों में खड़े रहने की आवश्यकता नहीं है. राज्य सरकार द्वारा ये सभी व्यवस्थाओं पर ध्यान बनाए रखा गया है और सभी प्रकार की व्यवस्थाएं अच्छी तरह से चले उसके लिए भी कामगिरी की गई. આભાર સાહેબ. તો આ તરફ નાયબ મુખ્યમંત્રી હતા, જેમણે પ્રેસ કોન્ફરન્સ સંબોધી છે અને તમામ જનતાને અપીલ કરી છે કે લાઇનોમાં લાગવાની જરૂર નથી. એ તમામ પેટ્રોલ ડીઝલની જે અફવાઓ છે કે અછત છે તે તમામ અફવાઓ છે અને સરકાર પાસે અને એવો પૂરતો જથ્થો છે, તેને લઈ પેનિક થવાની અત્યારે કોઈ જરૂર નથી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ ડિબેટ ઓફ ધ ડે સાથે હું છું કુશાગ્ર ભટ્ટ. કહેવાય છે કે પ્રેમમાં વ્યક્તિ કોઈ પણ હદ સુધી જવા માટે તૈયાર થઈ જાય છે. પોતાના પરિવાર મિત્રો તેને દુશ્મન જેવા લાગવા લાગે છે. શું સાચું છે, શું ખરેખર તેનું આ ભવિષ્ય યોગ્ય દિશામાં છે ખરા? આવા અનેક સવાલો છે જેના જવાબો મેળવવાની જગ્યાએ તે પોતાના જીવનને જ પ્રેમરૂપી હવનમાં હોમવાનું યોગ્ય સમજતા હોય છે. છેલ્લા ઘણા સમયથી આપણા ગુજરાતમાં પ્રેમ લગ્ન અને લવ જેહાદના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. એક તરફ આપણે જાતિ જ્ઞાતિમાં ઉલઝેલા છીએ,
અને બીજી તરફ વિધર્મીઓ એવા તત્વો કે જે આપણી હિન્દુ દીકરીઓને પ્રેમનો શિકાર બનાવી લવ જિહાદને અંજામ આપી રહ્યા છે. આવો જ તાજો કિસ્સો સામે આવ્યો છે રાજુલાની નેહા પરમારનો. સવાલ એ પણ થઈ રહ્યો છે કે શું પ્રેમ ખરેખર આંધળો છે કે જેમાં જાતિ જ્ઞાતિ તો ઠીક પરંતુ ધન પણ હવે નથી જોવાઈ રહ્યો? કેવી રીતે આપણી દીકરીઓ આવા વિધર્મીઓના શિકાર બનતી અટકી શકે અને તેના જ વિશે આજે આપણે ચર્ચા કરવાના છે. અને આપણી સાથે આ ચર્ચામાં યોગી દેવનાથ બાપુ જેઓ ધર્મગુરુ છે આપણી સાથે જોડાયા છે. એડવોકેટ અભી રાજપૂત આપણી સાથે જોડાયા છે કે જેમણે પણ અનેક એવા કિસ્સાઓ પ્રેમ લગ્નના કિસ્સાઓ તેમની સામે આવ્યા હતા અને તે મુદ્દે પણ ચર્ચા કરીશું તેમની સાથે. ગીતાંજલિબેન ઇટાલી આપણી સાથે જોડાયા છે, સામાજિક કાર્યકર છે. આપ તમામનું સ્વાગત છે. સૌથી પહેલાં તો હું આપની પાસે આવીશ. અભિભાઈ, જે રીતે આપે પણ એક વિડીયો કર્યો હતો કે 2 અઠવાડિયાની અંદર 80 જેટલા કેસ પ્રેમ લગ્નને લઈને આવી રહ્યા છે. દિવસે દિવસે હવે પ્રેમ વધી રહ્યો છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ જેટલા થતા ગયા એના એટલા દુરુપયોગ પણ થઈ રહ્યા છે અને તેને જ લઈ ક્યાંક હવે આ તમામ એવા તત્વો પણ છે કે જે આનો ફાયદો પણ ઉઠાવી અને ભોળી ભાળી છોકરીઓને ક્યાંક તેમની જાળમાં ફસાવતા હોય છે. આપનો અનુભવ કેવો રહ્યો છે? 80 જેટલા જે આપની પાસે આવા કેસીસ આવ્યા હતા, આપનો આ તમામને જોઈને અનુભવ શું હતો? કેટલી ઉંમરના તે લોકો હતા અને કેવી રીતે પ્રેમ લગ્ન થતા હોય છે? જી, હું એમાં જણાવવા માગું કે જ્યારે નાયબ આપણા મુખ્યમંત્રી શ્રી છે એમને જ્યારે જાહેર કર્યું કે લગ્નની નોંધણીના નિયમોમાં ઘણા બધા ફેરફાર અને ચેન્જીસ આવી શકે એમ છે, તો તેવા સંજોગોમાં આપણા ગુજરાતમાં એટલો હાઇપ ક્રિએટ થઈ ગયો કે જેના કારણે અસંખ્ય બાબતે મારા જોડે ઇન્સ્ટાગ્રામ મેસેજીસ, મને ઘણા બધા કોલ્સ કે મારે મેરેજ કરવા છે, મારે ભાગીને મેરેજ કરવા છે, શું આ આગળ કાયદામાં ફેરફાર થાય છે, શું આગળ લગ્નની નોંધણીના નિયમોમાં ફેરફાર થઈ શકે, એ બાબતે આગળ ચાલીને ઘણા બધા સવાલો ઊભા થયા કે કઈ રીતના આગળ કાયદામાં ફેરફાર આવી શકે છે. હવે હું જે એ જણાવવા માગું કે જ્યારે મારી જોડે આટલા બધા કોલ્સ અને મેસેજીસ આવતા હતા ત્યારે ઘણા બધા એવા બધા પણ આવતા હતા કે જે લોકોની ઉંમર 18 વર્ષથી નીચે છે. એવા સંજોગોમાં કાયદેસર રીતે લગ્ન કરી શકાય નહીં અને કોઈ પણ જાતના એગ્રીમેન્ટ કે એના ઉપર બી યોગ્ય માનવામાં આવે નહીં. મેં જેટલા પણ હાલ છેલ્લા 1.5-2 મહિનામાં લગ્ન કરાવ્યા, લગભગ ઓલમોસ્ટ 80+ લગ્ન કરાવ્યા હશે મેં, તેવા સંજોગોમાં બધા 18 અને 21થી ઉપરના જ હતા અને ઘણા બધા કાસ્ટિઝમ પ્રોબ્લેમના કારણે બી આવતા હતા અને જાતિ વિષયક ઘણી પ્રોબ્લેમ્સ બને. બીજી એક વાત કે જ્યારે સમાજમાં લગ્ન કરવા દેવામાં ન આવે માતા પિતા દ્વારા, તેવા સંજોગોમાં જે 2 પ્રેમી પંખીડા છે એ લોકો ભાગીને મારા પાસે વધારે આવતા હતા અને એ લોકોનું એક જ પ્રાયોરિટી રહેતી કે મને જલ્દીથી જલ્દી લગ્ન કરવા છે. એટલે આ લોકોની એ પણ જોવું છે કે આ લોકોને શું પ્રેમ એટલો ઘર કરી ગયો હોય કે પછી ક્યાંક તેમને એક આપણે પણ જોતા હોઈએ, વાતચીત કરતા હોય ત્યારે આપણે સમજી જઈએ કે ક્યાંક એને બોલાવવામાં આવી છે, ક્યાં તેને ભેરવવામાં આવી છે, ક્યાં તેની બુદ્ધિ ભ્રષ્ટ કરવામાં આવી છે. એવું અનેક એવા કિસ્સાઓ પણ સામે આવી ચૂક્યા છે કે જે બાદમાં તેને રિયલાઇઝ થાય છે અને આ પગલું ભર્યું હોય તેમ ખોટું લાગે છે. શું આવી બધી રીતે તેને લાલચ આપવામાં આવે? ઘણા બધા એવા કિસ્સા પણ બનતા હોય છે. જુઓ, આપણું સંવિધાન, જે ભારતનું સંવિધાન લખેલું છે એમાં આર્ટિકલ 21 એ ક્લિયરલી એવું જણાવે છે કે જ્યારે ભારતમાં કોઈ બી માણસ જન્મે છે ત્યારે તેને 18 વર્ષથી ઉપર એટલે પુખ્ત વય ગણવામાં આવે ત્યારે તેને અમુક મૂળભૂત અધિકારો આપવામાં આવે, જેમ કે તે પોતાના ફંડામેન્ટલ રાઇટ ટુ લિબર્ટી અને સૌથી મેઇન વાત કે જ્યારે એ 18+ થાય ત્યારે આપણા સંવિધાનમાં એવું માનવામાં આવ્યું છે કે તે પોતાનો નિર્ણય લેવા માટે સક્ષમ હોય. એટલે આવા સંજોગોમાં છોકરીની સ્ટેટમેન્ટ વધારે વેલ્યુએબલ ગણાય છે અને ઘણા બધા કિસ્સામાં એવું બી બનતું હોય છે કે બ્લેકમેલિંગના એ પાછળથી બી એવા કિસ્સા ઘણા બધા કેસો સામે આવતા હોય છે, ઘણા ખરેખર. બિલકુલ. ગીતાંજલિબેન, આપની પાસે આ માંગીશ. આપે પણ આપણા સમાજની પણ વાત કરીએ કે સમાજની અંદર પણ અત્યારે જે રીતે એક બાદ એક ઘટનાઓ સામે આવતી રહે છે. પ્રેમ ખૂબ જ પવિત્ર વસ્તુ છે. આપણે પહેલેથી જોતા આવીએ તો પ્રેમ કોઈની પણ સાથે થઈ શકે. પરિવારમાં માતા પિતા સાથેનો પ્રેમ જુદો હોય અને એ પ્રેમ ખૂબ જ પવિત્ર એટલા માટે છે કારણ કે પ્રેમ સજીવ નિર્જીવ નથી જોતો, એ ગમે તેની સાથે થઈ જાય. પરંતુ આ રીતનો પ્રેમ જ્યારે આગળ જઈ અને કોઈ એક જેવી રીતના કહેવાય ને કે એક ભૂલ એમને આગળ જઈને લાગે કે મેં બહુ ખોટું પગલું ભરી લીધું છે, તો આવા બધા કિસ્સાઓ પરિવાર સામે જઈ, માતા પિતાની સામે જઈને શા માટે યુવતીઓ આજકાલ આ બધું વધી રહ્યું છે?
નમસ્કાર. ઘણી બધી જગ્યાઓ પર હું જો પોતે જાઉં છું કાઉન્સેલિંગ માટે, તો ખ્યાલ આવે છે કે દીકરીઓની ઉંમર ઘણી વધી ગઈ હોય છે અને મા બાપ ક્યાંક ને ક્યાંક મા બાપની ડિમાન્ડ હોય છે, ક્યાંક દીકરીઓની ડિમાન્ડ હોય છે અને ડિમાન્ડ પણ એટલી હાઈ હોય છે કે સામે પક્ષે એ મંજૂર ન થાય, તો એને કારણે લગ્નનો જે સમય છે એ નીકળતો જાય છે અને એને કારણે આ સમય લંબાવાને કારણે પછી ઉંમર વધી જવાને કારણે ક્યાંક ને ક્યાંક દીકરી અપરિણિત રહી જાય છે અને એને કારણે અને આવું બીજાનું જોઈને કોઈ બીજી દીકરીને આવું થયું છે એ જોઈને દીકરીઓ આવા એક્શન લેતી હોય છે કે ના ભાઈ આવું બધું મારા પપ્પા માંગશે કે મારા મમ્મી માંગશે ને આ બધું પૂરું ન કરી શકશે તો પહેલી દીકરી જેમ રહી ગઈ એમ હું પણ રહી જઈશ અને એને કારણે સમાજમાં ક્યાંક ને ક્યાંક બીજે મેરેજ કરવા માટે પ્રેરાય છે. અને સમાજમાં એટલે હિન્દુ ધર્મમાં, સનાતન ધર્મમાં કોઈ, હું એવું નથી માનતી કે હિન્દુ હોય અને હિન્દુમાં કોઈ પણ જાતિમાં મેરેજ કરી શકે અને એના માટે છૂટ હોવી જોઈએ, કારણ કે જ્યારે સમાજ આ રીતે વિરોધ કરે છે ત્યારે ક્યાંક ને ક્યાંક યુવાનો સમાજથી દૂર થવા માંડે છે અને આવા કિસ્સાઓ ખાસ કરીને બનતા હોય છે. યોગી દેવનાથ બાપુ પણ આપણી સાથે જોયા છે. બાપુ, અનેક એવા કિસ્સાઓ આપણે જોયા છે. સમાજ અત્યારે ઝઘડો કરી રહ્યો છે, હિંસક રીતે તેઓના અત્યારે દ્રશ્યો પણ આપણે જોયા હતા કે જે રીતે પોતાની દીકરી પાછી લાવવા માટે બીજા સમાજ પર આંગળી ચીંધતા હોય અને પથ્થરો પણ મારતા હોય, પરંતુ આ હવે પ્રશ્ન બદલાઈ રહ્યો છે. આંતરજાતીય લગ્નની વાત કરતાં આપણે સમાજ લડતા પરંતુ હવે ક્યાંક આનો ફાયદો છે તે બીજા લોકો પણ, બીજા તત્વો અને વિધર્મીઓ પણ ઉઠાવતા હોય તેમ લાગી રહ્યું છે. ચોક્કસ કુશાંગ, હકીકતમાં આપણે અમુક જગ્યાએ કોઈ વિચાર જ નથી કરતા કે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ. આપણે અત્યારે જોયું છે ઘણા બધા ટોળા ભેગા થઈ અને 5, 10, 15, 20 વર્ષની જૂની વાતો બારે કાઢતા હોય છે. એ તો બધી ગેરવ્યાજબી છે. તમે આપણે જ્યારે એક ધજાને નીચે ઊભા હોઈએ, આપણે આપણી જાતને સનાતની કહેતા હોઈએ, તમે વચમાં વઢો છો. અગર તમને કોઈ બી ચીજનો કરવો હોય તો વાતથી સમાધાન થઈ શકે, પણ તમે કદાચ ટોળા વળીને બધું આવો કરવા માંગો છો એટલે શું કરવા માંગો છો? અને એની જગ્યાએ આ બધા વિધર્મીઓ છે એનો ખૂબ મોટો લાભ લઈ અને હિન્દુઓ દીકરીઓને લવ જિહાદ તરફ લઈ જઈ રહ્યા છે. આપ જોવો છો દિવસમાં એવા રોજે રોજ હજારો કેસ સામે આવી રહ્યા છે કે એને પ્રેમ જાળમાં ફસાવી. પ્રેમ કરવો એ ખોટી વાત નથી, પ્રેમ એ સારો શબ્દ છે, એ પવિત્ર શબ્દ છે, પણ પ્રેમને પાછળ એક ષડયંત્ર હોય ને ત્યારે એ ખતરનાક બની જતો હોય છે. તો હજારો દીકરીઓની, હિન્દુઓની દીકરીઓનો સુટકેસમાં પુરાઈ જતી હોય છે, એને કેવી રીતે મરવો પડતો હોય છે તો હિન્દુ સમાજ વિચાર નથી કરતો. હિન્દુ સમાજ જ્ઞાતિવાદમાં, જાતિવાદમાં બધા આમાં અમે આવા છીએ ને અમે મોટા છીએ, તમે નાના છો ને ફલાણો છે. અરે ભાઈ, તમે તમારી જો ભાઈ વઢી રહ્યા છો એને સાઈડમાં મૂકો ને. આ જ્ઞાતિઓ તમારી દીકરીઓ સાથે શું વ્યવહાર કરી રહ્યા એ તો જુઓ તમે. અને આપણે બધા જ જોઈએ છે. આપ ટીવીના માધ્યમથી રોજ બધા સમાચારને સંભળાવતા હો છો સમાજને કે આ જગ્યાએ જ્યાદી હિન્દુઓની દીકરીને લઈ ગયા, આ જગ્યાએ જ્યાદીઓ હિન્દુઓની દીકરીને લઈ ગયા. તો અમારું સમાજે વિષય ઉપર ધ્યાન આપવું જોઈએ. ખરેખર જે ચર્ચા કરવી જોઈએ એ તો ચર્ચા કરતા નથી. અમે તો બસ ઘણા મોટા કયા ટોળા ભેગા થયા છે, શક્તિ પ્રદર્શન ચાલુ કરી દઈએ પોતપોતામાં. અરે ભાઈ, હિંમત બતાવવાની હોય તો હું આમ કહું છું કે આ સનાતનીય હિન્દુઓની દીકરીઓને જેહાદીઓ ઉપાડી લઈ જાય એના ઉપર બતાવવાની જરૂર છે. અને મને લાગે જાગે તો સારો છે અને નહીં જાગે પછી બહુ દેર થઈ જશે. બિલકુલ આ સમય છે, અત્યારે જાગવાનો સમય છે, સમજવાનો સમય છે, ને કેવી રીતે સમજાવવામાં આવશે એ પણ આપણે જાણીશું. ગીતાંજલિબેન, આપને પણ મને એમાં મદદ જોઈશે કે લોકો સમજે કે પરિવાર આગળ આવી અને દીકરીઓને સમજાવે, બાળકોને સમજાવે, યુવાનોને સમજાવે, તે પણ અત્યારે જરૂરી બન્યું છે. પરંતુ તે પહેલાં અભિભાઈ, આપની પાસેથી એ જાણવું છે કે જ્યારે આપની પાસે એવા કેસો આવતા હોય તો એ એજ ગ્રુપ શું હોય છે? શું 17-18 વર્ષની આ યુવકો રાહ જોતા હોય છે કે બસ હવે થાય તરત એટલે પછી આપણે જે પ્રેમ કરેલો છે તેની પહેલાં મેરેજ કરાવી દઈએ, પહેલાં રજિસ્ટર થઈ જાય, એમનો ધ્યેય એ જ હોય છે કે પછી કોઈક રાહ જોઈએ? એટલે એજ ગ્રુપ મારે જાણવું છે ખાસ કરીને.
હું એ તો જણાવવા માંગુ કે આમાં મારી જોડે જે પ્રમાણેના કિસ્સાઓ બને છે એમાં તો ઘણા 14 વર્ષના લોકો બી પ્રેમમાં પડેલા હોય છે અને 14 વર્ષના લોકો મને મેસેજ કરીને કહે છે કે સર મારે લગ્ન કરવા છે, મને આના સિવાય કોઈ બીજો રસ્તો અત્યારે હું મારા ઘરમાં રહેવા નથી માંગતી કે માંગતો, મારા ઘરવાળા વિરોધી છે. આમાં મોટે ભાગે પબ્લિક ફસાય છે ત્યાં જ્યારે પોતાના જ મા બાપ જોડે એ કહી નથી શકતા કે હું કોને પ્રેમ કરું છું, અથવા તો કહે છે, અથવા તો કાં તો એવો માતા પિતા દ્વારા એવો દાબ પહેલેથી રાખવામાં આવે કે લવ મેરેજ નહીં કરવાના. હા, પણ તમે એ મારું એવું માનવું છે કે જો માતા પિતા સારા સંસ્કાર આપી સારી પરવરિશ કરે અને એક છોકરી અથવા છોકરાના દિમાગમાં એવું નાખે કે તારે કેવા પ્રકારનું પાત્ર ચૂઝ કરવાનું છે, તો તેવા પ્રકારમાં લવ જેહાદ જેવા કિસ્સા અથવા તો જ્યારે કોઈ બી મારી જોડે એવા બી ઘણા બધા કિસ્સા હોય છે કે 1-2 દિવસ લગ્ન કર્યા પછી તે પાછા મારી જોડે આવે છે કે મારે ડાયવોર્સ કરવા છે. તો આવું કેમ બને? જ્યારે આપણને નાનપણથી જ એવું સમજાવવામાં આવે કે તારે કયા પ્રકારનું પાત્ર પસંદ કરવાનું આવે તો આવા પ્રકારના કિસ્સા ઓછા થશે. બિલકુલ. અને એ જાણવું છે કે આ ખૂબ જ એક ગંભીર વાત છે. 14 વર્ષના જ્યારે છોકરાઓ જેમને ખબર ના હોય કે હવે આપણે આગળ શું કરવું, પરંતુ તે લોકો પ્રેમમાં પડી અને આ રીતની વાત કરતા હોય તે વખતે પરિવારની પણ એક જવાબદારી હોય છે. અને પરિવારની જવાબદારી શું હોય છે તે પણ ગીતાંજલિબેન આપ સમજાવો તો સારું. હા જી, એકચ્યુઅલી બાળકોને સમજાવવું ખૂબ જરૂરી છે. મારી પાસે એવા પણ કેસ આવે છે કે જેમ અભિભાઈએ કીધું એમ કે 14 વર્ષના દીકરાને કે 14 વર્ષની દીકરીને મેરેજ કરવા હોય, છોકરો બાલિગ હોય અને લગ્ન કરી લે કે મતલબ એમ જ ખાલી કહી દે કે મારે મેરેજ કરવા છે, કાયદેસર તો થઈ શકતા નથી. અને ત્યારબાદ જ્યારે મા બાપને ખબર પડે છે ત્યારે મા બાપ છોકરાની ઉપર પોક્સો લગાડે છે. એટલે એ કેવું થાય છે કે પેલો બાળક તો એને કશી ખબર જ નથી, આ કાનૂન વિશે પણ કશી ખબર નથી અને આમાં ફસાઈ જાય છે. એવા ઘણા બધા બાળકો પણ હાલમાં જેલમાં છે. એવા બાળકોને પણ હું મળી છું. આ વસ્તુ ખરેખર એગ્રી કરું છું. જે સ્કૂલોમાં કે કોલેજોમાં જી ખરેખર એગ્રી કરું છું. જી અને એને કારણે સ્કૂલોમાં અને કોલેજોમાં જઈને અમે લોકો પણ આની એક આ માનસિકતા પણ બતાવીએ છીએ. કારણ કે વાલીઓને શું હોય છે, કોઈ રીઝન જોઈએ આ દીકરીને દૂર કરવા માટે, તો એ લોકોને બહુ ઇઝી રીઝન આ મળી જાય. એડવોકેટ્સ પાસે આ છે પોક્સો એની કલમ કે બતાવી દે છે કે ભાઈ આ કલમ છે અને તમે આ લગાવી દો એટલે છોકરો છોડી દેશે. પણ પોક્સો જ્યારે લાગે છે કેટલો ગંભીર ગુનો બને છે એ બાળકોને ખબર નથી. એટલે કોલેજોમાં અને સ્કૂલોમાં જઈને આના વિશે પણ એક અવેરનેસ પહેલી લાવવી બહુ જરૂરી છે. જેમ નાની દીકરીઓને લવ થઈ જાય છે, પણ આ નાની દીકરીઓને લવ થાય પણ ત્યારબાદ જે બીજો સામેવાળો જે દીકરો છે એની આખી જિંદગી બગડી જાય છે, નર્ક બની જાય છે. એ પણ એના માટે અવેરનેસ લાવવી પણ અત્યારે સમાજમાં ખૂબ જરૂરી છે. ધર્મ અને નામે તમે આપણે જે પણ કરી રહ્યા છે એ તો ખરી જ વાત છે, પણ ફ્લેક્સિબલ થઈને થોડું આગળ જઈને થોડી અવેરનેસ લાવીએ તો ઘણા બધા દીકરાઓને કે દીકરીઓને પણ બચાવી શકીએ અને દીકરીઓને સમજાવી શકીએ કે વોટ ઇઝ ધ ટ્રુથ. કારણ કે જે વિધર્યું એમને હાથમાં જાય છે દીકરીઓ, ત્યારે શું થાય છે, ત્યાર પછી શું થાય છે, એનું રિઝલ્ટ શું આવે છે, આપણે બધા અવેર છીએ એનાથી. તો આ એક દીકરાઓ માટે પણ એક અવેરનેસ લાવવાની ખાસ જરૂર છે. બિલકુલ. હા કુશાગ્ર. બિલકુલ. અને બાપુ એ પણ જાણવું છે કે તમે પણ સાંભળ્યું 14 વર્ષની છોકરીઓ, 14 વર્ષના છોકરાઓ પ્રેમ કરી અને કહે છે કે લગ્ન કરી દેવા છે અને મા બાપને છોડી દેવા છે, તેમને બતાવવું નથી. આ ક્યાં આગળ આપણો સમાજ અત્યારે જઈ રહ્યો છે અને હવે જાગવાની જરૂરત કેવી રીતે છે? કારણ કે હવે કઈ રીતે એવું શિક્ષણ આપવું પડશે, કેવી રીતે ઘરની સભાઓ કરવી પડશે કે આ રીતનું જે આપણા જે પહેલાંની પણ વાત કરી લઈએ, જે આપણે ઇતિહાસ આપણો રહ્યો છે એક સભ્યતાની સંસ્કૃતિનો, એ હવે ક્યાં જઈને અડકશે? ચોક્કસ પહેલે આપણે આ બાળકોને સોશિયલ મીડિયાથી દૂર રાખવા પડશે. સૌથી મોટો અગર આજની તારીખમાં કોઈ કારણ બને છે તો સોશિયલ મીડિયા છે, મોબાઈલો છે હાથમાં. અત્યારે હું એક થોડા દિવસ એક પહેલી વાત કહું છું. મારે સંજ્ઞાનમાં આવ્યો હતો 13 વર્ષની છોકરી 15 વર્ષનો છોકરો 5 દિવસ પહેલા એક જગ્યાએ ભાગ્યા. સાચી વાત, આ બધો થાય છે. એનો મુખ્ય કારણ શું હોય છે? મુખ્ય કારણ હોય છે એનો મોબાઈલ. અને આપણે કહીએ ભલે આપણે એને પ્રેમ કરવો તો આપણે છૂટ આપી દઈએ, ભાઈ એવી છૂટ ના આપી શકે. 15 વર્ષનો 17 વર્ષનો, આપણે સંવિધાનમાં કદાચ 18 વર્ષનો છે, પણ 18 વર્ષનો છોકરો બધો સમજી જાય એ પણ કોઈ સાચો નથી.
મા બાપ જો હોય છે, મા બાપ એને પાળી પોષી અને મોટો કરે છે. એવું નથી કે મા બાપની ઉપર કોઈ અધિકાર નથી. મા બાપનો અધિકાર હોય છે. અરે તમને 20 વર્ષના પાળી પોષે મોટા કરે છે, તમે કહો અત્યારે અમે અમારો પોતાનો નિર્ણય લઈ શકો. અને વકીલ સાહેબ પોતે અત્યારે કહી રહ્યા છે કે ભાઈ એના લગ્ન થાય ને ત્રીજે દિવસ પાછા આવી જાય છે કે અમારે હવે છૂટાછેડા લેવા છે. ભાઈ 3 દિવસની અંદર એવો શું થઈ ગયો? તમારો એટલો બધો પ્રેમ હતો અને એ પ્રેમને તમારો બધો પૂરો થઈ ગયો, 3 દિવસોમાં તમારે છૂટાછેડા લેવા છે. મૂળ શું છે કે ત્યારે આ બધો એક આ લોકોની અંદર આવેશમાં આવી જતા હોય છે અને આવેશમાં આવીને કરી લેતા હોય છે. પણ એને કોઈ આગળ પાછળનો ધ્યાન નથી રહેતું. મારું ભવિષ્ય શું છે, આ કેવો માણસ છે, હું એના સાથે જાઉં છું, શું મારી જિંદગી એના સાથે પૂરી થઈ શકે? એ બધો કોણ વિચારી શકે? મા બાપ જ વિચારી શકે, માતા પિતા જ વિચારી શકે. એટલે પ્રેમ લગ્ન કરવો એ ખોટો નથી, પણ મા બાપનો તો ચોક્કસ એને અંદર રોલ હોવો જોઈએ. કેમ? મા બાપ છે એ તમારો કોઈ જિંદગીમાં ખોટો નહીં કરે. જન્મ તમને આપ્યો, પાણી પોષે મોટા કર્યા છે. એટલે સમાજની અંદર ઘણી બધી અવેરનેસ લાવવાની જરૂર છે. આજની તારીખમાં આવો શિક્ષણ આપવાની જરૂર છે, માતા પિતાને જાગવાનો જરૂર છે. સાથે સાથે જો સંતાનો છે એને પણ ધ્યાન આપવાનો જરૂરી છે કે અમારા જો માતા પિતા છે, અમને પાળી પોષીને મોટા કર્યા છે, એનો પણ કઈ દાયિત્વ છે. એ અમારા માટે સારો જ કરશે, કોઈ દિવસ ખોટો નહીં કરે. તો એનો પણ સાંભળવો જરૂરી છે. બિલકુલ. અને એ માતા જેને 9 મહિના સુધી એના કોખમાં રાખી છે, જે પીડા સહન કરી છે અને જે રીતે ઉછેર કર્યો છે, પોતે મા બાપ ભીનામાં સૂવે અને એ પોતાના બાળકને, સંતાનને એ જ્યારે સૂકામાં સુડાને એને પ્રેમ કહેવાય. અને પ્રેમ સમજવો અત્યારે તમામ લોકોને જરૂરી છે. આપ પણ કંઈક અભિભાઈ કહી રહ્યા હતા. જી, જેમ આપણા ધર્મગુરુ યોગીજી મહારાજે જે કહ્યું આપણને કે આપણે છોકરાઓને સોશિયલ મીડિયા ઉપરથી દૂર રાખવા જોઈએ. આ કોઈ એક ઓપ્શન નથી કે તમે સોશિયલ મીડિયાથી દૂર, કેમ કે ઘણા બધા કિસ્સાઓમાં મેં એવું જોયું છે કે બાજુમાં રહેતા હોય ત્યારે પણ એ લોકો ભાગીને આવી જાય છે મેરેજ કરવા માટે, સગામાં મેરેજ કરવા માટે આવી જાય છે. સોશિયલ મીડિયાથી દૂર રાખવું એ કોઈ એવું ઓપ્શન નથી. એટલે પહેલી વસ્તુ તો હું એ જણાવવા માગું. બીજી વસ્તુ એવી છે કે જ્યારે નાનપણથી જેવું શિક્ષણ આપવામાં આવે, ખાસ કરીને છોકરાઓને અને છોકરાઓને તો ખાસ, કે જ્યારે પોક્સો જેવો ગંભીર કાયદો, કે ઘણી બધી વાર એવું બનતું હોય છે કે જ્યારે છોકરી નાની હોય અને છોકરો તેને ઉપાડીને ભાગીને લઈ જાય, પોક્સોમાં 20 વર્ષ સુધીની સજા છે. હવે છોકરાની આમાં આખી લાઈફ બગડવાની શક્યતા છે. તો આવા સર્કમસ્ટેન્સીસમાં પહેલેથી મા બાપે સમજાવવાનું રહે કે ભાઈ 18 વર્ષથી ઉપર થાય ત્યારે જ મેરેજ થાય અને ત્યારબાદ જ લગ્નની બધી કાર્યવિધિ થઈ શકે. બિલકુલ. અને આપની પણ છેલ્લી પ્રતિક્રિયા લઈ લો ગીતાંજલિબેન, સમયનો પણ અભાવ છે. આપ પણ ટૂંકમાં કંઈ કહેવા માંગતા હોય આ ઘટના બાદ? હા, બિલકુલ. કે જે આપણે જે ધર્મને અત્યારે પણ જે આપણે 1-2 કિસ્સા બની ગયા, કિંજલ દવેનો કિસ્સો છે, હું નામ સાથે કહીશ, આરતીબેનનો કિસ્સો છે. તો ધર્મમાં જ્યારે હું ઘણી બધી વખત જોઉં છું કે દીકરાઓ, જે પાટીદાર સમાજના દીકરાઓ પણ છે, એમને દીકરીઓ નથી મળતી તો બહારથી કોઈ પણ દીકરી એ લોકો લાવે છે અને એની સાથે મેરેજ કરવા તૈયાર હોય છે. જ્યારે દીકરીઓ બીજી કાસ્ટમાં જાય છે તો આપણને તકલીફ થાય છે. તો આ જે તમે જે એકને એક હિન્દુ સનાતન, અને બીજી વસ્તુ એ છે કે જ્યારે આ આરતીના કિસ્સામાં મેં જોયું કે ખૂબ બધો એક સુરતના એક જગ્યાએ એનો કાર્યક્રમ હતો અને ખૂબ બધા નવયુવાનો દોડી ગયા અને એનો કાર્યક્રમ બંધ કરાવ્યો. હું એવું પૂછું છું કે વિધર્મીઓ સાથે જ્યારે દીકરીઓ જાય છે, અમે પોલીસ સ્ટેશનમાં 2 કે 3 જણા હોઈએ છીએ, ત્યારે આ સંગઠન, ત્યારે આ યુવાનો ક્યાં જાય છે? પહેલી વસ્તુ એ છે. કારણ કે ત્યારે તો ત્યાં ઊભા રહેવા માટે કોઈ તૈયાર પણ નથી રહેતું, ત્યારે કોઈ સાથ પણ નથી આપતું. જ્યારે આ હિન્દુ દીકરી છે, કશું બોલતી નથી, રડે છે બિચારી, એનો કાર્યક્રમ છે, એનાથી એનું ગુજરાન ચાલે છે, ત્યાં બધા ઢગલો થઈ જાય છે. મારું ખાસ નિવેદન એવું છે આ સમાજને કે ધર્મના નામે જે પણ તમે ચલાવી રહ્યા છો એને બંધ કરો. પહેલી વાત તો એ છે, સમરસતા અમે જે લઈને આવ્યા છે કે સમરસતામાં ચાલો. પહેલેથી આપણે ચલાવીએ છીએ કે સમરસતા, તો સમરસતા ખાલી કહેવા માટે નથી, એને ઇમ્પ્લિમેન્ટ કરો એની લાઈફમાં. આપણે ઘણા બધા કામો એવા છીએ કે જે જાતિના ધોરણે નથી વેચાયેલા, એ ફક્ત વર્ણનું જે વેચણી થઈ છે ફક્ત કામ પર વેચાય. જાતિવાદ છે એને આપણે દૂર થઈ જાય અને બધા એક સાથે એક સનાતન ધર્મના છે એ તે રીતે આવે. બાપુ, આપની એક લાઈનની અંદર પ્રતિક્રિયા, કારણ કે હવે સમાજના બહુ ઝઘડા થયા, પરંતુ હવે જે બચાવવાનું છે તે આપણું સનાતન. બાપુ, વકીલ સાહેબ કીધું કે ભાઈ બાપુ કહે છે કે સોશિયલ મીડિયા છે. હું એક પ્રતિકલ નથી કરતો એક સોશિયલ મીડિયાથી થઈ શકે. હું તો એમ કહું છું સોશિયલ મીડિયા પણ એક એમાં છે.
દેખવાનો એક પોતાનો એક અસર હોય છે, જોવાનો એક અસર હોય છે, વાંચવાનો એક અસર હોય છે. એમાં જે પણ જેના એને પ્રભાવિત કરતા હોય છે એમાંથી એક સોશિયલ મીડિયા પણ છે. એટલે જેટલા પણ આપણાથી દૂર છોકરાઓ જાય છે અથવા તો પ્રેમમાં પડે છે, એના જેટલા બી કંઈક કહેવા એના બધા કારણો હોય છે. બિલકુલ બિલકુલ એવું જરૂરી નથી, પણ મા બાપ બિલકુલ એટલે ના એમાં અત્યારે સમયનો અભાવ છે એટલે માફ કરશો, પરંતુ સોશિયલ મીડિયામાં પણ ક્યાંક અંકુશ આવી જાય એનું કારણભૂત તો ખરું. બિલકુલ 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 બેન, આ તમામ અમારી સાથે જોડાયા, ચર્ચામાં ભાગ લીધું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. પરંતુ અત્યારે સોશિયલ મીડિયા કે જેને પણ અંકુશમાં લાવવા માટે અત્યારે સરકાર પણ પ્રયાસ કરી રહી છે, અને કેવી રીતે આગળ બાળકો આ રીતે દુરુપયોગ તેનો ના થઈ શકે તે દિશામાં પણ પ્રયાસ છે. પરંતુ હાલ સવાલ એ જ છે કે હવે સમાજના ઝઘડા બહુ થયા, પરંતુ હવે સનાતન ધર્મનું શું અને કઈ દિશામાં યુવાનો જઈ રહ્યા છે તે જોવું પણ હવે પરિવારની જવાબદારી છે. હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ મહત્વના સમાચાર અપડેટ માટે ન્યૂઝ કેપિટલના આપ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફોલો કરી શકો છો. મને આપશો રજા. નમસ્કાર.